રહી વાત ગઢડાની ભાઈ તારા હાટું જ આ વાતો બીજા કોઈ એને કાંઈ લેવા દેવા પણ તને ગઢડું વાલું છે ને એટલે એક વાત કરતો ગોપીનાથજી મહારાજની પ્રતિષ્ઠા કરવાની હતી કઈ તિથિ હતી 800 સુધી 12 હતી યજ્ઞ કુંડમાં દાદા ખાચરના દરબાર ગઢમાં યજ્ઞ ચાલુ થયો શું થયો યજ્ઞ ચાલુ થયો 11:11 વાગ્યાનું મુહૂર્ત હતું પ્રતિષ્ઠા કોને કરવાની હતી ખુદ ગબ્બર સમજો વાત પછી ગોપીનાથજી મહારાજનો યજ્ઞ વિરામ થયો બધું પૂરું થયું એટલે ઉપર નયારામ ભટ્ટ આદિ હરિભક્તો કે એ લઈ જા પ્રસાદી ઈ ધજાનું પૂછાયું નહીં ધજાનું પૂછાયું બટન નથી બોલી એવી રહી મારી બહુ ખરાબ બોલી છે પણ ઈ કાંઈ એમાં સુધારવાની તમે સભામાં બેહો તોય ઠીક છે ન બેહો તોય ઠીક છે ખાલી ભગવાન અને માતાજીનું એટલી જ પ્રાર્થના કરું કે આજ્ઞામાં રાખજો સભા કરાવે તો ઠીક છે ન કરાવે તો ઠીક છે પણ જેદી આજ્ઞા બહાર જાય ત્યારે ગમે ખટારા નિમિત્ત બનાવી દેજો એમાં કઈ વાંધો આવશે નહીં બાકી તો બધું એટલે ગોપીનાથજી મહારાજ હવે લઈ જવાના હતા ઉપર ક્યાં સીડી ઉપર ગોપાળાનંદ સ્વામી મુક્તાનંદ સ્વામી નિત્યાનંદ સ્વામી કેવા ભર્યા સાથે આમ કીડી જાતી હોય ને કીડીના હાથમાં લઈને બ્રહ્માનંદ સ્વામી એમ કે કીડી કઈ બાજુ જા તને કેદી ભગવાન મળશે કેદી તારો મોક્ષ થાય કેદી તું સત્સંગમાં આવી કેદી તું માળા કરી કેદી તું ગુરુ મંત્ર લે કેદી ધર્મકો તને મળશે કીડી એક કામ કરું તને ફૂંક મારું અક્ષરધામમાં વહી જાય ફૂંક મારે કીડી અક્ષરધામમાં જાય એવા સાધુ મહારાજે આજ્ઞા કરી કે આ મૂર્તિને ઉપાડો ને બેહારો સિંહાસનમાં ક્યાં બેહારો સમજો આ વાત બધા સંતોએ ઉપાડી પણ ન ઉપડી હતી મૂર્તિ મહારાજે વજન મૂકી દીધો શું કરી દીધો એટલે સંતોએ મહારાજને કીધું ગોપાળાનંદ સ્વામી કે મહારાજ આમાં ઉપડતા નથી કે ઉભા રહ્યો હું જાઉં મહારાજની બાજુમાં ઉભા રહ્યો અંગો અંગ જોયા મહારાજે કીધું બધું બરોબર છે ને આમાં કઈ ફેર નથી નહીં કે સંતો કે મહારાજ માથે રહીને નારાયણ મિસ્ત્રીએ બનાવી છે આમાં હું ફેર હવે જેટ કરો માં આરતી કરવાની છે ત્યારે ભગવાન સ્વામિનારાયણ કીધું એને નથી ખબર પડતી હું બોલ્યા આને ખબર નથી પડતી આ સત્સંગી જીવનમાં લખેલું છે તમારે વાંચી લે આને ખબર નથી પડતી પણ મહારાજ એને ખબર તો પડે પણ હવે એને ઉપર તો ચડાવવા પડે ને સ્વામિનારાયણ ભગવાને ડાબો હાથ પેલી આંગળી આમ કરી હું કરી અને એ આંગળી કોને પકડી ખબર છે ગોપીનાથજી મહારાજ પકડતા ગયા સ્વામિનારાયણ ભગવાન ગોપીનાથજી મહારાજ પટ કરતા ક્યાં ચડી ગયા હવે સમજો 2 મિનિટની વાત એ મૂર્તિ ક્યાં પધરાણી અશ્વિન ભગત ભાવે બરાબર મહારાજે 6 દેવની પ્રતિષ્ઠા કરી કેટલા દેવની પ્રતિષ્ઠા કરી સનાતન સત્સંગી જીવનમાં જે ઉલ્લેખ છે એ પ્રમાણ 6 દેવ પેલા દેવ ક્યાં નરનારાયણ દેવ મહારાજે આરતી ઉતારી ભગવાન સ્વામિનારાયણ નવનારાયણ દેવ માં જાય નરનારાયણ દેવ મહારાજ માં આવે અને ભગવાન સ્વામિનારાયણ બોલે કે અમારામાં નરનારાયણ દેવ માં લગાર માત્રનો ફેર નથી ઈ જ આરતી મહારાજે ભુજના નરનારાયણ દેવ ની કરી નરનારાયણ દેવ નીકળે મહારાજ માં આવે મહારાજ જાય નરનારાયણ દેવ મહારાજ માં અને મહારાજે આરતી ઉતારી પ્રકાશ છે ભગવાન સ્વામિનારાયણ બોલે અમારામાં અને આ ભુજના નરનારાયણ દેવ માં લગાર માત્રનો ફેર નથી ઈ જ આરતી મહારાજે ચણોતર પ્રદેશમાં વડતાલનું મંદિર બંધાવી લક્ષ્મીનારાયણ દેવની આરતી કરી કીધું કે આ લક્ષ્મીનારાયણ દેવ અને અમારામાં એનામાં લગાર એકનો ફેર ઈ જ આરતી મહારાજે મદન મોહનજી મહારાજની કરીને ઈ જ આરતી મહારાજે રાધારમણ દેવ અને ઈ જ આરતી મહારાજે કીને કીધી કરી કે ન કરી ખાલી ફેર હું છે એ કહી દો સામર્થ્ય છે 6 ની હરકીઓ પાછું અન્યથા ન લેતા અને લ્યો તો આપણી પાસે સબૂત છે શાસ્ત્રમાં લખેલું છે એટલે હું કહું ગોપીનાથજી મહારાજની આરતી ઉતારતા હતા એટલે ગોપીનાથજી મહારાજમાં આવે મહારાજ ગોપીનાથજી મહારાજમાં જાય આરતી પૈકી પાંચે મંદિરમાં બોલ્યા ભગવાન સ્વામિનારાયણ બોલ્યા કે આ ગોપીનાથજી મહારાજ અને અમારામાં લગારેનો ભેર એ તો બધે બોલ્યા હતા પણ વિશેષ ગઢડામાં હું કર્યું ખબર છે હું કર્યું ગોપીનાથજી મહારાજની મીઠ એટલે આંખ અને સ્વામિનારાયણ ભગવાનની મીઠ એટલે આંખ સ્વામિનારાયણ ભગવાન ગોપીનાથજી મહારાજને જોવે ગોપીનાથજી મહારાજને જોવે 2 ઘડી 48 મિનિટ આખુથી આખું એ બે વાત કરી હું કરી આ એક ગઢડામાં ભગવાને કરેલું છે ક્યાં કરેલું છે એટલે આપણે ઘણા ગઢડા જાતા હોય ત્યારે ફોન કરે તો એમ કે ગઢડા આવ્યા તને કીર્તન ન આવડે માળા ન આવડે દંડવત ન આવડે કાંઈ નહીં પણ એક કામ કર ખાલી 24 મિનિટ મીટ માંડીને ગોપીનાથજી મહારાજના થઈ ગયા એટલે પહેલી વાત એક વાર તમે બધા
છું કે મારા લગ્ન નતા થતા, મારા ઘરમાં મકાન નથી, ઘરની ગાડી નથી, મારે કે હરખું નથી, મને ભૂખ વેડગું, આવા બધા સવાલ હોય કે ન આવે? સારા રે સવાલ લગભગ આમાં કાના બાર બેઠા છો, લગભગ એમ 90% શક્ય હોય ને તો આજ ખાલી માતાજીમાં એટલી પ્રાર્થના કરી. જો કે એક સિક્કો તો મારેલો જ છે કે વર્ષના એક વખત કાનાબાર પરિવાર ભાદરવા સુધી એકમથી પૂનમ સુધીમાં તો આવશે ને આવશે. પણ આજ માતાજીને એટલી પ્રાર્થના કરતી જાવી, બધાય ગોઠ્યું દીપુભાઈ, બધાય ગોઠ્યું એટલી પ્રાર્થના કરતી જાવું કે માતાજી ભાદરવામાં તો અમે આવશું, પણ એવી કઈક કૃપા કરો, એવી અમારી બુદ્ધિ કરાવો કે અમે વારંવાર ગઢડા દર્શન કરવા જઈએ. મને બહુ ગમે અને લગભગ બધાને યાદ હોય છે. ગઢપુર ધામના રે વાસી રે નો નામ જસી હવે બાપાના મોઢે ગરબા બોલો. પણ અમારે જો એક આ નાનો ગોઠી બે કરી એને બહુ યાદ છે, ધર્મકોની ને ગોપીનાથજી મહારાજની.